ગુજરાતમાં બળાત્કારની એવી ઘટના બની છે જેનાથી હૃદય કંપી જશે। જસદણમાં 6 વર્ષની બાળકીને પીંખી નાખનાર નરાધમ પોલીસની ચંગુલમાંથી ભાગી જવાનો પ્રયાસ કરતા પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને આ હેવાનને પકડી પાડ્યો હતો। વિગતે વાત કરી આખી ઘટના વિશે, જ્યારે તે આરોપીના જવાબથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। રાજકોટના જસદણમાં બનેલી ઘટના જે માનવતાને શર્મસાર કરે છે। 6 વર્ષની બાળકી સાથે ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા મજૂરે બળાત્કાર કર્યો। જસદણના એક ગામમાં એક પરિવાર મજૂરી અર્થે આવ્યો। તેમની 6 વર્ષની એક બાળકી જે ખેતરમાં આ પરિવાર કામ કરતો, તેની બાજુના ખેતરમાં રામસી કામ કરતો હતો। એક દિવસ આ નરાધમની દાનત આ 6 વર્ષની બાળકી પર બગડી। જ્યારે આ બાળકીના માતા પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે રામસીએ મોકાનો ફાયદો ઉઠાવી આ બાળકીને પાણીની ટાંકી પાછળ લઈ ગયો અને તેની પર બળાત્કાર ગુજાર્યો। અને એનાથી પણ એને સંતોષ ન થતા આ હેવાને તે બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી બાળકીને તે જ અવસ્થામાં મૂકીને ચાલ્યો ગયો। લોહી લુહાણ હાલતમાં બાળકીએ તેની સાથે થયેલા કૃત્યની તેના માતા પિતાને જાણ કરી અને તાત્કાલિક તેને દવાખાને લઈ જવામાં આવી, પરંતુ બાળકીની હાલત ગંભીર હોવાથી તેને રાજકોટ જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને ત્યાંથી જ પોક્સોની કલમો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી, કારણ કે બાળકીની તપાસ કરતા તબીબને તેની સાથે થયેલા દુષ્કર્મની જાણ થઈ। આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી અને પોલીસ પણ આ મામલે તપાસ કરવા દોડતી થઈ હતી। પોલીસે તપાસ તેજ કરી, તમામ સીસીટીવી તપાસ્યા, 100 જેટલા લોકોની પૂછપરછ કરી। પોલીસે ચાઇલ્ડ કાઉન્સિલરની મદદ લઈ બાળકીને શંકાના દાયરામાં આવતા 10 લોકોનો ફોટો બતાવીને બાળકીએ તે હેવાનને રામસીને ઓળખી પાડ્યો। પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો અને જ્યારે પોલીસે તેને આ કરવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે તેના જવાબથી પોલીસ ચોંકી ઉઠી। હેવાન રામસિંગે કહ્યું કે બાળકીએ સહયોગ ન આપ્યો એટલે ગુસ્સામાં તેણે બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડી દીધો। આરોપીએ બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાળકીએ બૂમાબૂમ કરી, તેથી તે સળિયો ઘુસાડીને તેને ઈજા પહોંચાડી। આ ઘટના 4 ડિસેમ્બરે બહાર આવી, જ્યારે તેના માતા પિતાને લાગ્યું કે રમતા રમતા બાળકી પડી ગઈ હશે અને તેને ઈજા પહોંચી હશે। પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીને કોર્ટમાં રજૂ કર્યો, વધુ તપાસ માટે રિમાન્ડ માંગ્યા અને કોર્ટે 15 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા। પોલીસે આરોપીની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું કે તે સળિયો ખેતરમાં જ ફેંકી દીધો હતો, જેથી તેને શોધખોળ કરવા પોલીસે આરોપીની 10 ડિસેમ્બરે પંચોની હાજરીમાં ખેતર લઈ જવામાં આવ્યો અને પોલીસે સળિયો એકત્ર કરી તપાસ પૂર્ણ કરી ત્યારે આરોપીએ પોલીસ પર લોખંડના ધારિયા વડે હુમલો કર્યો। આ હુમલામાં એલસીબીના કોન્સ્ટેબલને ઈજાઓ પહોંચી। આરોપી ફરાર ન થાય તે માટે પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું અને આરોપીને બંને પગે ઈજાઓ થઈ। રામસિંહ પર પોલીસ પર હુમલો કરવાની કલમો પણ ઉમેરો કરવામાં આવશે। આ મામલે બાળકીના માતા પિતા, સ્થાનિકો અને સામાજિક આગેવાનો ઝડપી ન્યાયની માંગણી કરી રહ્યા છે। જ્યારે પોલીસે આ નરાધમને પકડ્યો ત્યારે આ નરાધમે પોલીસને શું જવાબ આપ્યો તે પણ જુઓ। आप मेरे से भूल गए, दोबारा कभी भूल नहीं करूँगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे भी नहीं। आज से माफ कर दो, हाथ जोड़ू तुम्हारे। બાળકીની હાલત હાલ સ્થિર છે। 2-3 દિવસમાં રિકવર થયા બાદ બાળકીને રજા આપવાની શક્યતાઓ છે। આ સમગ્ર બનાવ વિચાર કરવા પર મંજૂર કરે છે અને ચોંકાવનારો છે કે આપણો સમાજ ખૂબ જ ગંભીર હાલતમાં છે। સતત બની રહેલા આ વિકૃત બનાવો પરેશાન કરે છે કે માનવી એટલો હેવાન કેમ બની ગયો છે। આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।